કારણભૂત છે કળયુગ. સમય પરિવર્તનનો છે. હવે કળયુગ પ્રારંભ થવાનો છે. કળયુગના લક્ષણો સાંભળી લે રાજન. કળયુગની અંદર માણસ અલ્પજીવી થશે, ઓછું જીવશે. આપણે ત્યાં માણસના જીવનની કલ્પના 100 વર્ષની કરવામાં આવી છે. તમે એક વસ્તુ જુઓ, છેલ્લા 5, 7, 10 વર્ષથી કોક ભાગ્યશાળી જ 100 વર્ષે પહોંચતું હશે. એટલે ધીરે ધીરે આયુષ્ય ઓછું થાય છે, આયુષ્ય ઘટતું જાય છે, ઉંમર ઘટતી જાય છે, મરણ નજીક આવતું જાય છે. એટલે હે પરીક્ષિત, કળયુગમાં લોકો અલ્પજીવી થશે, કળયુગમાં લોકો વ્યભિચારી થશે, કળયુગમાં લોકો સ્વચ્છંદી થશે. કોઈ શાસ્ત્રની મર્યાદાને નહીં સમજે, ધર્મની મર્યાદાને નહીં સમજે, પોતાના મનમાં આવે ને એવું વર્તન કરશે. કળયુગમાં પાખંડી હશે ની પૂજાશે, અને જે સત્યને આધારે હાલતો હશે ને એ દુખી થશે. દાસ સવાએ કીધું ને, સત ચલે વો સબકા વેરી, પાખંડી કે શિર છાયા, નાથ તોરી અકલિત માયા. માટે પાખંડી પૂજાશે, પાખંડ વધશે. હે પરીક્ષિત, કળયુગની અંદર અલ્પજીવી સંપ્રદાયો વધશે. ધર્મ નહીં, સંપ્રદાય. હે પરીક્ષિત, કળયુગમાં અસત્ય પ્રધાન થશે, સત્ય મૂંઝાશે. કળયુગમાં એકલ પેટા માણસો થશે. પણ હા પરીક્ષિત, કળયુગનો એક ગુણ છે, કળયુગમાં યોગ નહીં હોય, તપ નહીં હોય, યજ્ઞ નહીં હોય, દાને લોકો સ્વાર્થી થઈને કરશે. પણ એક વસ્તુ ધ્યાન રાખજે, કળયુગનો એક ગુણ છે કે કળયુગમાં કેવલ ઈશ્વરનું નામ, પછી તે કોઈ પણ હોય, એનો આશ્રય કરશે ને તો એ જીવને મુક્તિ મળશે. કલૌ કેશવ કીર્તના. ગૌસ્વામી તુલસીદાસજી કહે, કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરહી પારા. હે પરીક્ષિત, કળિયુગ